મિત્રો, અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની પોઝિટિવ વિચારની શરૂઆત એક સવાલથી કરું છું। જો તમારા માતાપિતા આજે તમને એક જ વાત 10મી વાર પૂછે તો તમે 10મી વાર પણ પ્રેમથી જવાબ આપશો? થોભો, આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા એક ક્ષણ માટે તમારા બાળપણમાં પાછા જજો। કારણ કે જે માતા પિતાએ આપણા નાનપણમાં એક જ સવાલનો 100 વખત જવાબ આપ્યો હતો, આજે તેમના સવાલનો 10મો જવાબ આપતા આપણે કેમ થાકી જઈએ છીએ? આજે હું તમારી સમક્ષ એક એવી વાત લઈને આવ્યો છું જે કોઈ એક પરિવારની વાત નથી। આ વાત આપણા ઘરની છે, આપણા સંબંધોની છે, આપણા સંસ્કારોની છે અને આપણા હૃદયની છે। હમણાં જ મેં એક સુંદર વિડિયો જોયો। તેમાં એક દીકરો તેની માતાને કહે છે, મમ્મી, તમને આમાં સમજ નહીં પડે, રહેવા દો ને। આ વાક્ય નાનું હતું, માત્ર થોડા શબ્દોનું હતું, પરંતુ કેટલીક વાતો કાનથી સાંભળાય છે અને કેટલીક વાતો સીધી હૃદયમાં વાગે છે। માતાએ કદાચ કંઈ કહ્યું નહીં હોય, પણ મનમાં એક સવાલ જરૂર ઉઠ્યો હશે, શું હવે હું મારા જ બાળક માટે એટલી અજાણી બની ગઈ છું? અને આ જ છે આજના સમયની સૌથી મોટી કડવી વાસ્તવિકતા। આજે આપણી પાસે આખી દુનિયા માટે સમય છે। ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવા માટે સમય છે, મિત્રો સાથે કલાકો સુધી ચેટ કરવા માટે સમય છે, અજાણ્યા લોકોની પોસ્ટ લાઇક કરવા માટે સમય છે। પણ જે માતાપિતાએ આપણને આખી દુનિયા આપી, તેમના માટે આપણી પાસે 5 મિનિટની ધીરજ પણ કેમ નથી? આ સવાલનો જવાબ કદાચ આપણે બધાએ આપણા પોતાની અંદર શોધવાનો છે। એક આપણું બાળપણ અને માતાપિતાની ધીરજ જોવા જરા ભૂતકાળમાં નજર કરો। જ્યારે આપણે નાના હતા ત્યારે શું આપણે એક જ વારમાં બધું શીખી ગયા હતા? ના। જ્યારે આપણે પહેલી વાર ચમચી પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે કેટલીય વાર ખોરાક નીચે ઢોળાયો હશે? જ્યારે આપણે એક જ સવાલ 10 વાર પૂછ્યો હશે, મમ્મી, આ શું છે? પપ્પા, આ કેમ થાય છે? ત્યારે શું તેમણે ક્યારે કહ્યું હતું, તને સમજ નહીં પડે, રહેવા દે? ના। નાનપણમાં તેમણે આપણા એક જ સવાલનો 10મી વાર પણ જવાબ આપ્યો હતો, કદાચ 20મી વાર પણ અને કદાચ 100મી વાર પણ। આપણી ભૂલોથી તેમને ક્યારે આપણાથી કંટાળો આવ્યો નહીં, તો આજે તેમની ભૂલોથી આપણને તેમનાથી કંટાળો કેમ આવે છે? જ્યારે આપણે ચાલતા ચાલતા પડી જતા ત્યારે તેમણે આપણને ઊભા કર્યા હતા। જ્યારે આપણે બોલતા શીખતા હતા ત્યારે તેમણે આપણા તૂટેલા શબ્દોમાં પણ પ્રેમ શોધ્યો હતો। જ્યારે આપણે લખતા શીખતા હતા ત્યારે તેમણે આપણા વાંકાચૂકા અક્ષરોમાં પણ ભવિષ્ય જોયું હતું। અને આજે જ્યારે તેઓ જીવનના અંતિમ પડાવમાં છે ત્યારે આપણો એક કડવો શબ્દ તેમના વર્ષોના આત્મવિશ્વાસને હચમચાવી શકે છે। યાદ રાખજો, વૃદ્ધાવસ્થા શરીરને ધીમું કરે છે, પરંતુ આપણા એક અપમાનજનક શબ્દથી માણસનું મન તૂટી શકે છે। આજે ટેકનોલોજી બદલાઈ ગઈ છે। સ્માર્ટફોન આવી ગયા, ઓનલાઈન પેમેન્ટ આવી ગયું, નવી નવી એપ્લિકેશન્સ આવી ગઈ, અને આપણા વડીલો, તેઓ પણ શીખવા માંગે છે, તેઓ પણ બદલાવા માંગે છે, તેઓ પણ આ નવી દુનિયામાં આપણી સાથે કદમ મિલાવવા માંગે છે। જ્યારે કોઈ પિતા કહે, બેટા, આ એપ્લિકેશન કેવી રીતે ખોલાય? જ્યારે કોઈ માતા કહે, મને ફરીથી સમજાવને, ત્યારે તેઓ માત્ર ટેકનોલોજી શીખી રહ્યા નથી, તેઓ આપણા જીવનમાં પોતાનું સ્થાન જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો આ વાત સમજાઈ જાય તો કદાચ આપણો જવાબ પણ બદલાઈ જાય। 2. હવે જીવનના સમય ચક્રનો આ રોલ રિવર્સલનો સમય છે। હવે વારો આપણો છે। જીવન એક અદ્ભુત ચક્ર છે। એક સમય હતો
જ્યારે આપણે નાના હતા અને માતાપિતા આપણો હાથ પકડીને ચાલતા હતા. આજે સમય બદલાયો છે. હવે કદાચ તેમના પગ ધીમા થયા છે, તેમની યાદશક્તિ થોડી ધીમી થઈ છે, તેમને નવી વાત સમજવામાં થોડો વધારે સમય લાગે છે, અને અહીંથી શરૂ થાય છે જિંદગીનો સૌથી મોટો રોલ રિવર્સલનો સમય. ગઈકાલ સુધી જે માતાપિતા આપણા રક્ષક હતા, આજે તેઓ આપણી ધીરજ અને સંભાળના હકદાર બન્યા છે. ઉંમર સૌથી પહેલા શરીરને નહીં, માણસના આત્મવિશ્વાસને નબળો પાડે છે. આ વાક્ય યાદ રાખજો. જ્યારે કોઈ પિતા એક જ વાત વારંવાર પૂછે છે, ત્યારે કદાચ તેઓ ભૂલી ગયા છે. પરંતુ જ્યારે આપણે તેમને વારંવાર કહીએ, તમને તો કંઈ આવડતું જ નથી, ત્યારે તેઓ માત્ર જવાબ ભૂલતા નથી, તેઓ ધીમે ધીમે પોતાની જાત પર વિશ્વાસ ગુમાવવા લાગે છે. આપણે તેમને અજાણતા જ તેમને એવું અનુભવડાવી રહ્યા હોઈએ છીએ કે હવે હું મારા જ ઘરમાં બોજ બની ગયો છું. આવું ક્યારે થવા ન દો. કારણ કે જે ઘરમાં વડીલોને માન મળે છે, ત્યાં સંસ્કાર જીવંત રહે છે. જે ઘરમાં વડીલોને સમય મળે છે, ત્યાં સંબંધો જીવંત રહે છે. અને જે ઘરમાં વડીલોને પ્રેમ મળે છે, ત્યાં ઘર માત્ર મકાન નથી રહેતું. ઘર ખરેખર ઘર બની જાય છે. 3. ધીરજ રાખવી એ સંબંધોની સૌથી મોટી મૂડી છે. પૈસા ખૂટી જાય તો ફરી કમાઈ શકાય. સંપત્તિ ગુમાઈ જાય તો ફરી મેળવી શકાય. પરંતુ એકવાર માતાપિતાની સાથે સમય પસાર કરવાની તક ગુમાઈ જાય તો એ સમય પાછો ક્યારે આવતો નથી. આથી વડીલો સાથે બેસીને પસાર કરેલો સમય એ ખર્ચ નથી, સમયની બરબાદી નથી, પણ એ જીવનનું સૌથી મોટું રોકાણ છે. એવું કહેવાય છે કે બાળકોને ઉછેરવામાં પૈસા કરતાં વધારે ધીરજની જરૂર પડે છે. ઘડપણ પણ એક પ્રકારનું બીજું બાળપણ છે. બાળપણમાં તેમણે આપણને ચાલતા શીખવ્યું. આજે ઘડપણમાં આપણે તેમની સાથે થોડું ધીમે ચાલવાનું છે. બાળપણમાં તેમણે આપણા સવાલો સાંભળ્યા. આજે આપણે તેમના સવાલો સાંભળવાના છે. બાળપણમાં આપણે તેમની આંગળી પકડીને રસ્તો પાર કર્યો. આજે તેમની આંગળી પકડીને જીવનના અંતિમ રસ્તા પર તેમની સાથે ચાલવાનું છે. આ જ તો સંબંધોની સાચી સુંદરતા છે. જીવનનું સૌથી સુંદર ત્રાજવું એ નથી કે આપણે કેટલું મેળવ્યું, પરંતુ એ છે કે જેને કારણે આપણે બધું મેળવ્યું, તેમના માટે આપણે કેટલું કર્યું. 4. એક ક્ષણ માટે હું તમને એક નાની કલ્પના કરવા કહું છું. કલ્પના કરો, એક દિવસ તમે તમારા માતાપિતાના ઘરમાં જાઓ છો. પણ ત્યાં તેમની ખુરશી ખાલી છે. તેમનો અવાજ નથી. કોઈ તમને પૂછતું નથી, બેટા, જમ્યો? કોઈ તમને દરવાજા સુધી મૂકવા આવતું નથી. કોઈ તમારી રાહ જોતું નથી. તે દિવસે તમને તેમની એક વાત યાદ આવશે. કદાચ કોઈ નાની વાત, કદાચ કોઈ જૂનો સવાલ, કદાચ તેમની કોઈ નાની ભૂલ, અને ત્યારે મનમાં એક જ વિચાર આવશે, કાશ એ દિવસે મેં ગુસ્સો ન કર્યો હોત. તે દિવસ આવે એ પહેલાં જ સમજજો. માફી માગવાની તક હંમેશા મળતી નથી, પ્રેમ વ્યક્ત કરવાની તક હંમેશા મળતી નથી, સાથે બેસવાની તક હંમેશા મળતી નથી. એટલે આજે જ સમય કાઢો. આજે જ વાત કરો. આજે જ હસો. કારણ કે કાલ માટે સાચવી રાખેલો પ્રેમ ઘણીવાર કાલ સુધી પહોંચતો નથી. 5. સૌથી પહેલા હું મારી જાતને એક સવાલ પૂછવા માંગુ છું. શું આપણે આપણા વડીલોને એ માન, પ્રેમ અને સમય ના આપી શકીએ જેના તેઓ ખરેખર હકદાર છે? હવે પછી જ્યારે પર તમારા માતા કે પિતા તમને કોઈ ટેકનોલોજીની વાત બીજી વાર પૂછે, ત્રીજી વાર પૂછે કે 10મી વાર પૂછે ત્યારે ગુસ્સે થતા પહેલા માત્ર એક ક્ષણ માટે રોકાઈ જજો. અને તમારા બાળપણને યાદ કરજો. યાદ કરજો, હું પણ માં શબ્દ એક દિવસમાં નહોતો શીખ્યો.
હું પણ બૂટની દોરી પહેલી વારમાં નહોતા બાંધી શક્યો. હું પણ એક જ પ્રયત્નમાં ચાલતા નહોતા શીખ્યો. હું પણ વારંવાર પડ્યો હતા. અને દરેક વખતે આ જ માતા પિતાએ કોઈએ મને ઊભો કર્યો હતો. આજે તેમની ચાલ થોડી ધીમી થઈ ગઈ છે. પણ રસ્તો એ જ છે. ગઈકાલે તેમની આંગળી પકડી હતી. આજે આપણી આંગળી આગળ ધરેલી હોવી જોઈએ. ગઈકાલે આશરો તેમનો હતો, આજે સહારો આપણો હોવો જોઈએ. ગઈકાલે તેઓ આપણું ભવિષ્ય બનાવતા હતા, આજે આપણે તેમનો વર્તમાન સમય સુંદર બનાવવાનો છે. આપણે બધા જીવનમાં સફળ થવા માંગીએ છીએ. મોટું ઘર જોઈએ છે. મોટી કાર જોઈએ છે. સારી નોકરી જોઈએ છે. સારો વ્યવસાય જોઈએ છે. પરંતુ એક સવાલ: જો આ બધું મેળવી લીધું અને છતાં પણ જો માતાપિતાના ચહેરા પર સ્મિત ના લાવી શક્યા, તો આ સફળતા ખરેખર કેટલી સફળતા છે? યાદ રાખજો, વડીલોને આપેલો સમય ક્યારેય વેડફાતો નથી. વડીલો સાથે રાખેલી ધીરજ ક્યારેય નકામી નથી જતી. અને વડીલોને આપેલો પ્રેમ ક્યારેય ખોવાતો નથી. આવો, આજે આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ કે આપણા ઘરમાં રહેતા વડીલોને ક્યારેય એવું ન લાગવા દઈએ કે તેઓ આ બદલાતી દુનિયામાં એકલા છે. તેમને પ્રેમ આપીશું, તેમને સમય આપીશું, તેમને સન્માન આપીશું અને સૌથી અગત્યનું, તેમને આપણી ધીરજ આપીશું. કારણ કે તેમણે આપણું બાળપણ સંભાળ્યું છે. હવે આપણો વારો છે તેમનું ઘડપણ સંભાળવાનો. અને કદાચ આ જ છે સંબંધોની સાચી ધરોહર, આ જ છે સંસ્કાર, આ જ છે માનવતા અને આ જ છે આપણા જીવનની સૌથી મોટી સફળતા.